જય માતાજી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે આપણે વ્લોગની શરૂઆત પણ બહુ મોડી કરી છે, કારણ કે આજ હતી આપણે રજા, એટલે અદા કરે બેનની રજા. આજ કેમ નિશાળે નહીં ગયા? કેમ રજા છે. કેમ રજા છે? 5 દિનની રજા છે. 5 દિવસની. તો નિશાળે અને રજા છે, કેમ કે વરસાદની આગાહી છે ને, એટલે જાહેર રજા સ્કૂલોમાં પણ 5 દિવસની રજા છે. અને આપણે હવે થોડી વાર પછી જવાનું છે વાડીએ. અને ફેમિલી અહીંયા છે ને, જામાં સખીના બચ્ચા છે, ઝીણા જામાં દેખા હે નહીં જરા. અને સખી જવા માટે આવી ગઈ છે, પણ હું હે ને બાંધું છું જમરૂખ. જો અહીંયા જમરૂખ છે ને, એને આવી રીતે દોરીથી બંધાવવા પડે. તો જો અહીંયા હતો ને, એને આવી રીતે દોરીથી બંધાવી દીધું. અને ઓલું આપણે અંદર છે એને બંધાયું. અને હજી સામે ઉપર છે એને બંધાવવા જોઈએ, કેમ કે જમરૂખ થાય ને તે બહુ મોટા મોટા થાય, એટલે એને બંધાવવા પડે. નકર ડાળ ભાંગી જાય ને તો પછી બહુ વધી ન હોય કે. અને ફેમિલી હું થોડો પલળી ગયો છું. વરસાદ હતો શરૂ, અને અત્યારે શું કે સિઝનનું પહેલું શાક એવું બનવા જઈ રહ્યું છે. હું તમને નીચે જઈને બતાવું શું છે. તમને હમણાં નહીં ગઈ બતાવું ને પછી ગઈ. અને એ ચોમાસાની સિઝનમાં જ મળે, એટલે ઉનાળો શિયાળો એમાં તમને જોવાય પણ ન મળે. શું છે તમને નીચે જઈને બતાવું. અમે એને શું કહે, તમે એને શું કહો, કોમેન્ટમાં જરૂર કહેજો. તો ફેમિલી જો અહીંયા અત્યારે મોળવાનું શરૂ છે, અને જો આને તમે શું કહેતા એ કોમેન્ટમાં કહેજો. ને શું છે તને નામ આવડે ને? હા, કંટોલા. આપણે કંટોલા કે. અને આ ચોમાસાની સિઝનમાં જ થાય કા? હા. અને આનું શાક ખાવાની પણ બહુ મજા આવે. મારે નનું જીગુ બેને જો શું કરાતું બેઠી બેઠી. આમાં નનું બેન સુધારવામાં મદદ કરે છે. અને જો સરસ મજાનું કટિંગ શરૂ છે. અને એકલા કંટોલાનું હોય બનાવવાનું કે? હા, સેવ નાખવી તોય મસ્ત થાય ને એકલા કંટોલા ને મસ્ત થાય. ગાંઠિયા નાખી તોય સારું. આમાં નનું બેને જો આવી ગયા. બેસી ગયા છે સ્પેલિંગ લખવા, કેમ કે 5 દિવસની રજા છે ને, એટલે થોડું લેસન છે કરવાનું. તો લખે છે એ શું લખ્યું દે? હે શબ્દ લખે છે જોયા વગેરે. શું લખ્યું એ? બોલ તો ખબર પડે ને શું લખ્યું. હે હું શું તે સોપડી લેવા જઈ ગયા, સોપડી લેતા આવું કે જોયા વગેરે ને આવડે. ધન લખ્યું છે, ધન. સોપડી લઈને આવી. હવે હે ને, હવે સોપડીમાં જોઈને લખશે. અને કંટોલા ને એવું હે ને બેનને લાવ્યા હતા પટેલ. કંટોલા, રીંગણા એવું બધું લાવ્યા હતા. એટલે કંટોલાનું શાકે પણ આપણે બનાવ્યું છે. મેકી દીધું છે બાએ શાક બનાવવા. રીંગણા આવ્યા સારા બેન? હે હું ભાવે આપો? 20 રૂપિયા ન હોય અત્યારે રીંગણાના હે કેટલા? 50-60 રૂપિયા છે કિલો. 20 રૂપિયા છે તો ભાવ સસ્તો. આજે 20 કિલો લે, 50-60 રૂપિયા છે. અમારે નાનું બેન તો વેસવા આવ્યા ગાંઠિયા. ગામમાં શું લઈ આવ્યા? કટલેરી દેવકી પાસે આયલા આવે. દેવબેન આવી ગયા છે ગામમાં, ખરીદી કરી આવ્યા છે ઘણી બધી. એ હું છે ને એ કાલ માટેની છે, આજનું કાંઈ છે જ નહીં. કેમ ઊંઘ આવે? તો હું લેવાનું હવે. અમાર છે હવે નાનું વાળ ખાય બધા. હવે ઉપડો હુવા ઉપડા હાલ.
બારી પુછારી તો હા સડે વાહારો મજા ને ખુલ્લા વાળું પાણી કરીને બધા જોતા ફોનમાં ને અમારે યારું નનું બનું બધા અહીંયા લાંબા થઈને પૂછતા હવે એને હેઠે આવું એમ થતું નહીં હવે કા કેમ કે હમણાં રજા છે કે એટલે મજા આવે 5 દિનની આમ તો નિહાળ બે ખુલ્લી દઈ સારું ગા ઘેરે આળા ચડે ને નવીરા નવીરે તો કેરે મજા આવે ઘેરે શું મજા આવે રમવાય ની છોકરાને એવું હતું કેમ કે રજા હોય એટલે રમવાનું મજા કરવાનું હોય હે તું ઈ દે ઘા કરે તારને દાવન તો આપણે વાળું પાણી કરીને એવા સી કંટોલાનું શાક બનાવ્યું હતું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવશે ફરી વાર એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય